ઉર્સંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર વિસ્તારમાં ખોદેલી ડોલોમાઇટની ખાણો જોખમરૂપ બની રહી છે। ડોલોમાઇટ પથ્થર તો કાઢી લેવામાં આવ્યો, પરંતુ આ ખાણોને પુરાવશે કોણ, તે એક ગંભીર પ્રશ્ન ઉભો થયો છે। ખોદેલી ખાણોમાં વિપુલ પ્રમાણમાં પાણી જોવા મળી રહ્યું છે, જે હાલના તબક્કે જોખમરૂપ બની શકે છે। છોટાઉદેપુર વિસ્તારમાં હાલ 25 જેટલી ડોલોમાઇટ પથ્થરની ખાણો કાર્યરત છે, પરંતુ ઘણી જગ્યાએ ગેરકાયદેસર ખોદકામ થયું હોવાની ચર્ચાઓ ટોચના સ્થાને ચાલી રહી છે। જી હા, બિલકુલ છોટાઉદેપુર પંથકમાં કાનાવાડ, દડીગામ, વનાર, ઝેર, પાડલિયા, બેડવી જેવા ગામોમાં ડોલોમાઇટ પથ્થર ખોદેલી ખાણો ખુલ્લી અવસ્થામાં અને પ્રજા માટે જોખમરૂપ થઈ પડી છે। અગાઉના સમયમાં જે ખોદકામ કરીને 50 થી 60 ફૂટ સુધી અને તેનાથી વધુ ડોલોમાઇટ પથ્થરનું ખોદકામ કરવામાં આવ્યું છે, જે ખાણો હાલ યથાવત સ્થિતિમાં અને બંધ પડેલી છે। આ ખાણોની અંદર હાલમાં ચોમાસું હોય, વરસાદનું પાણી વિપુલ માત્રામાં ભરાઈ ગયું છે, જ્યારે બાજુમાંથી અંતરિયાળ ગામોમાં જવાના મુખ્ય રસ્તા પસાર થાય છે, જે રસ્તાને અડીને આ પથ્થર ખોદેલી ખાણો બંધ અવસ્થામાં પડી રહી છે, જેમાં કોઈ પડી જાય કે કોઈનો જીવ જાય તો જવાબદારી કોની, તેવો ગંભીર પ્રશ્ન પ્રજામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ટ્રાફિકની માત્રા વધવા માંડી છે। દિવસે ને દિવસે ગ્રામીણ વિસ્તાર હોય કે મુખ્ય વિસ્તાર, હાઈવે હોય, વાહન વ્યવહારનું પ્રમાણ અને વાહનોની ઝડપ વધતી જાય છે, જ્યારે આ ખોદેલી ખાણો મુખ્ય માર્ગને એકદમ અડીને આવેલી, જેના પર નથી કોઈ વાડ કરેલી કે કોઈ ફેન્સિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે વાહન ચાલકો માટે જોખમરૂપ થઈ પડી છે, જેની સાથે કોઈ અજાણ્યો વ્યક્તિ આ ગામોમાં ખાડાનો કોઈ ખ્યાલ ન હોય અને ગફલત ભરી રીતે આ ખાડામાં પડે તો જીવનું જોખમ થઈ શકે તેમ છે, અને તેનો બચાવ પણ શક્ય બની શકે નહીં। શું આટલું મોટું વહીવટી તંત્ર સદર બાબતે અજાણ છે કે ક્યાં, કે પછી મોટા વિકાસના કામોમાં પ્રજામાથેનું જોખમ તેમને ધ્યાને આવતું નથી? જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સદર જગ્યાઓની મુલાકાત લે તેવી પ્રજાની માંગ ઉઠી રહી છે। છોટાઉદેપુરના ગ્રામીણ રહેણાંક વિસ્તારમાં આવેલી પથ્થરની ઊંડી ખાણો ઘણા સમયથી ખુલ્લી અવસ્થામાં કોઈપણ જાતની ફેન્સિંગ કે વાડ કર્યા વગર પડી રહી છે। નાના બાળકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીથી છલોછલ ભરેલી ખાણોમાં પાસેથી થઈને પસાર થતા હોય છે, તો આવા સમય ખાણમાં કોઈ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોણ? તે મુદ્દો ખૂબ જ ગંભીર બાબત છે। સદર ખોદેલી ખાણો કાયદેસર લીઝ છે કે ગેરકાયદેસર છે, તે પણ એક તપાસનો વિષય છે, પરંતુ હાલ પૂરતા પાણીથી છલોછલ ભરેલી ખાણોની ફરતે ફેન્સિંગ કરાવવું તંત્રની પ્રથમ ફરજ હોવી જોઈએ, જે કરાવવા લોકોની પ્રબળ માંગ ઉઠી છે।